એક વાણંદ સમાજ ઉપર એક ઘટના બની ગઈ હતી, એના સંધાને અમે કલોલ ગામે એના નિવાસ સ્થાને અમે પધાર્યા છીએ. એમના ફાધર છે એ દીકરી વિશે જે ઘટના બની છે એ કોની કોની આમાં બેદરકારી હતી અને આ લોકોને કેવું પ્રોત્સાહન આપેલું છે અને સમાજ પ્રત્યે શું મળેલું છે અને આ લોકોએ કેવી કાર્યવાહી કરેલી છે એના માટે એના ફાધર બોલશે. આપણું નામ શું છે? મારું નામ નાઈ અલ્પેશભાઈ પહેલાદભાઈ. મારી દીકરી 6 તારીખે સવારે કોલેજ ગઈ હતી. કોલેજથી પરત એને માસીને ત્યાં જવાની હતી, પણ એના માસીને ત્યાં બી ના પહોંચી, ના કલોલ પહોંચી. પછી અમે શોધકામ ચાલુ કર્યું તો બીજા દિવસે 7 તારીખે સવારે 5:30 વાગે અમે ખોરીને આવ્યા તો મળીને તો પેથાપુર ગામના 10 થી 12 માણસો એમના કુટુંબવાળા છોકરાના, એ ભરતભાઈના કુટુંબવાળા દરેક વ્યક્તિ મારા ઘરે આવ્યા. મને આવીને વાત કરી કે તમારી દીકરી મારો બાબો આ રીતના જતા રહ્યા છે. પછી મેં કીધું પહેલાં મને મારી દીકરી સોંપો. પછી એમને મને પૈસાની ઓફરો આલી કે તમારી બેબીને જે બી ખર્ચો થાય હોસ્પિટલ તમામ ખર્ચો હું કરી, જેટલું બી થશે મારું ઘર બાર બધું વેચીને બી હું તમારી દીકરીને સારી કરી દઈને હોસ્પિટલમાં લઈ ગયા. તોય બી ખોટા મા બાપ બનીને લઈ ગયા છે. તો એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય ને છોકરાને ફાંસીની સજા મળે એ જ અમારી તો ઈચ્છા છે. અમારું સમાજ બી બહુ દોડે છે મારા માટે, પોલીસનો બી ફૂલ સપોર્ટ છે, પોલીસ બી બહુ દોડ કરે છે મારા માટે. એમને હજુ બી કે તમામ સમાજના અને તમામ પોલીસવાળાને તમામ મીડિયાઓને બી એક જ રિક્વેસ્ટ કરીએ છીએ, આ છોકરાને ફાંસી જ મળવી જોઈએ, એનાથી કોઈ બીજું થવું ના જોઈએ. ફાંસી એટલે ફાંસી જ આલો, એ જ અમારી રિક્વેસ્ટ છે.